કરજણ પંથકમાં અચાનક આવેલા ભારે પવન અને વાવાઝોડાએ ખેતીને ભારે અસર પહોંચાડી છે. સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવનો ફૂંકાયા હતા, જેના કારણે પંથકના અનેક ગામોમાં ઊભા પાકોને નુકસાન થયું છે. ખાસ કરીને મકાઈ અને દિવેલા જેવા પાકો ભારે પવનના ઝટકામાં જમીનદોસ્ત થઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બીજી તરફ બાગાયતી પાકોમાં ચીકુ અને કેરી જેવા ફળો ઝાડ પરથી ખરી પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર આવક પર સીધી અસર પડશે. એક તરફ મકાઈના પાકની ટેકાના ભાવે ખરીદી હજુ સુધી શરૂ થઈ નથી અને બીજી તરફ આ કુદરતી આફતે ખેડૂતોને બેવડો ઝટકો આપ્યો છે. સ્થાનિક ખેડૂતોમાં હાલની પરિસ્થિતિને કારણે ચિંતા અને નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. હું વેમારડી ગામના વતની છું. મારું નામ નિલેશ કુમાર રમેશભાઈ પટેલ. હું ખેડૂત છું જાતે. અને આ ગત રોજ જે વાવાઝોડું આવ્યું છે એનાથી આપણી ખેતરમાં જે નુકસાની થઈ રહી છે એ તમે જોઈ શકો છો. હવે સરકારે જે ટેકાના ભાવે મકાઈ ખરીદવાની વાત કરતા હતા એ ખરીદી હજુ શરૂ કરી નથી. એ પહેલા ખાનગીની અંદર 1600માં 1700માં વેપારીઓ મકાઈ લઈ જાય છે. હજુ મકાઈની વાવણી લવણી કરવાની હતી ને આ વાવાઝોડામાં ખેડૂતોને નુકસાન થયું છે. તો આજ રોજ મારી સરકારને વિનંતી છે કે ટેકાના ભાવે જેટલી જલ્દી ખરીદી કરે એટલું સારું. અને સાથે સાથે અમારા દિવેલામાં બી બહુ નુકસાન થયું છે ને વાવાઝોડામાં બધા બગડી ગયા છે. તો સરકારને વિનંતી છે કે જેટલી જલ્દી આ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે એવી અમારી વિનંતી છે. હું પટેલ અશ્વિન શાંતિલાલ કંડારી. હવે સરકારને એ નમ્ર વિનંતી છે કે ચાલુ સાલ જે ચોમાસાની મેં ભયંકર વરસાદ ને એના નુકસાનથી કપાસને એટલું નુકસાન થયું એ કાઢીને અમને એવી હતું કે ભાઈ ચાલો કંઈક કરતાં બીજો ક્રોપ કરીએ તો વળી અમને 2 પૈસા મળે. પરિસ્થિતિ એવી આવી કે અત્યારે વાવાઝોડાને લીધે મકાઈને પણ એટલું બધું નુકસાન થયેલું છે. ગવર્મેન્ટ ખરીદવા વિશે કંઈ વિચારતી નહીં. પ્રાઇવેટ વેપારીઓની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને મારવા માટે 15 ને 1600 રૂપિયાના ભાવે. હવે મારા ખર્ચને પહોંચી જ કેવી રીતે વળવું? એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે ગમે તે હિસાબે ટેકાના ભાવે કંઈ મકાઈ ખરીદવાનું વિચારે તો અમારા માટે ઘણું સારું છે. અને જે બીજી વાત કરીએ તો જે દિવેલાના ક્રોપ છે કે તુવેરના ક્રોપ છે એને પણ એટલું બધું નુકસાન થયેલું છે વાવાઝોડાથી. તો સરકાર આ ટેકાના ભાવે કંઈક ખરીદવાનું વિચારે તો ખેડૂતની કંઈક કમરનું ઠેકવાનું પડે. બાકી ખેડૂતને એટલું બધું નુકસાન છે કે તેની તમે કલ્પના ના કરી શકો. ગઈકાલે જે વાવાઝોડું સાંજના જે ત્રાટક્યું છે એમાં અમારે દિવેલાનું નુકસાન તમે જોઈ શકો તો પાછળ હજુ ફર્સ્ટ કટિંગ ચાલુ જ કર્યું હતું અને એમાં વરસાદ વાવાઝોડું આવી ગયું, નુકસાન થયું છે. મકાઈમાં પણ નુકસાન છે. કપાસમાં દિવેલા અને મકાઈમાં અત્યારે ફૂલ નુકસાન છે એવું કહી શકો તો પણ ચાલે. તમે જોઈ શકો તો પાછળ મારી પાછળ તમે જોઈ શકો છો. બિલકુલ. શું નામ તમારું? મારું નામ મોહિત કુમાર વલ્લભ. 29 વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ એટલે લકી હોમ અપ્લાયન્સ લઈને આવી છે બીજો લકી ડ્રો ઇનામ. તો આજે જ મુલાકાત લો.